છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, એટલે કોઈ પણ ક્ષતિ હોય કે કૌભાંડ કે પછી ભ્રષ્ટાચાર, સવાલ જે સત્તામાં હોય તેના પર જ થવાના અને થવા પણ જોઈએ. અને સ્વાભાવિક છે કે અત્યારે ગુજરાતમાં ભાજપ શાસન કરે છે, તો આ બધા સવાલ ભાજપ ઉપર જ થશે અને થવાના. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ એક હતું શાસન કરે છે. આ દરમિયાન ઘણા કૌભાંડો થયા, જે છતાં પણ થયા, અને વિરોધ પક્ષ તેને લગામ પણ આપી. ગુજરાતમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી હોય છે. મુખ્યમંત્રી ઓવરબ્રિજનું લોકાર્પણ કરે અને થોડા જ દિવસોમાં બ્રિજ પર તિરાડ પડે કે લોખંડના સળિયા દેખાવા માંડે. ત્યારે સૌથી મોટો ભ્રષ્ટાચારની જો ઘટના હોય તો રાજકારણનો ગઢ ગણાય તે રાજકોટમાંથી સામે આવી. તો બેફામ કૌભાંડો થયા અને ઉજાગર પણ થયા, જેમાં ભ્રષ્ટાચારના લીધે ટીઆરપી ગેમ ઝોનમાં 27થી વધુ લોકોના મૃત્યુ થયા. એ પછી ટીઆરપી ગેમ ઝોનમાં સાગઠિયાના નીતનવા કૌભાંડો સામે આવ્યા, સ્વામીઓની ઠગાઈના મામલા પણ સામે આવ્યા, અને પછી લાકડામાં પણ કૌભાંડો થયા. આ બધા જગજાહેર પણ થયા, જેને લઈ કોંગ્રેસ કે મારું કામ અને શરૂ થયું ભાજપના ભ્રષ્ટાચાર પર નિબંધ લેખન. લોકોને કહ્યું કે જે ભ્રષ્ટાચાર પર નિબંધ સારામાં સારો લખશે તે પ્રથમ વિજેતાને 51,000 રૂપિયા, બીજા વિજેતાને 21,000 રૂપિયા અને ત્રીજા વિજેતાને 11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ભાજપમાં સુશાસન આવે તેના માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, પણ કોંગ્રેસે જેવી આ સ્પર્ધા કરી કે ભાજપના પેટમાં તેલ રેડાયું અને સામે આવ્યા મનપા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર. અને કોંગ્રેસે કેમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું તે પણ સાંભળીએ. નિબંધ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો લોકોનો આક્ષેપ છે. એના વિશે નિબંધ લખવા માટે કહેવામાં આવ્યું છે. શું કહેશો તમે? વિપક્ષ દ્વારા આક્ષેપો થતા હોય છે. કોંગ્રેસે જે વિષય લીધો છે એ બાબતમાં મારે જરૂરથી સ્પષ્ટતા કરવી પડે કે 2000ની સાલમાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપીને જ્યારે રાજકોટમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે આ રાજકોટની જનતા ભૂલી નથી કે તત્કાલીન મેયર સ્વર્ગસ્થ મનસુખભાઈ ચાવડાએ કોર્પોરેશનના ખર્ચે પોતાના અંગત સખી મિત્ર સાથે કેટલા લાખોના મોબાઈલના બિલો, જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ આખો ભ્રષ્ટાચાર આવ્યો હતો, અને કોંગ્રેસ સમિતિએ આ મનસુખભાઈ ચાવડાને મેયર પદેથી હટાવ્યા હતા. કોંગ્રેસના સમયની અંદર તત્કાલીન ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ શકીલભાઈ રફાઈ ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં આબુથી દારૂ લેતા પણ પકડાયા છે. અને કોંગ્રેસના સમયની અંદર રાજકોટમાં મેયર બંગલાનો કઈ પ્રકારનો ઉપયોગ થતો હતો, આની પણ નિબંધ સ્પર્ધામાં નિબંધ લખાવો જોઈએ. આ કેમ કોંગ્રેસના મિત્રો બોલતા નથી? ભ્રષ્ટાચારની જો કોંગ્રેસ વાત કરતી હોય તો મારે આજે જરૂરથી કહેવું છે કે 2014 પહેલા આ દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું. કોમ્પ્યુટરના અને કેલ્ક્યુલેટરના આંકડા ટૂંકા પડે એટલા આ દેશમાં ભ્રષ્ટાચારો થયા છે. એટલે કોંગ્રેસનું કામ આક્ષેપનું છે. પ્રજાએ 2021માં રાજકોટ મહાનગરપાલિકામાં 4 કોર્પોરેટર કોંગ્રેસના મોકલ્યા હતા. એમાંથી 2 વયા ગયા અને વળી પાછા આવ્યા. બધું રાજકોટની જનતા જાણે છે. આપણે વિચાર કરી શકીએ કે રાજકોટના પ્રથમ નાગરિક, મેં જેમ કીધું એમ, કે જે સન્માનનીય પદ કહી શકાય મેયરનું, આ મેયર જો પોતાના અંગત મિત્ર સખી મિત્ર સાથે જો કોર્પોરેશનના ખર્ચે ટેલિફોનિક વાત કરતા હોય ને આયા કોર્પોરેશનમાં એના 3-4 લાખ રૂપિયાના બિલો પડેલા 2000ની સાલમાં, આજથી 24 વર્ષ પહેલાની આપણે વાત કરું છું. એટલે કોંગ્રેસના મિત્રોએ આને પણ એક વિષય લઈને નિબંધ સ્પર્ધામાં જવું જોઈએ, આનો પણ એક નિબંધ લખાવવો જોઈએ, એવી મારી સ્પષ્ટ માંગણી છે. અને કોંગ્રેસે જે રીતે નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું, આગામી દિવસોમાં ભાજપ કોઈ આ બાબતે નિબંધ સ્પર્ધા, તમે જે વાત કરી એ બાબતે કોંગ્રેસનો ભૂતકાળનો જે ભ્રષ્ટાચારની તમે વાત કરી, આજે પૂર્વ પદાધિકારીઓ વિશે વાત કરી, તો એવું કોઈ આયોજન કરવા? ભારતીય જનતા પાર્ટી એક કામ કરતી પાર્ટી છે. અમને અમારા કામમાં રસ છે, અમે કામ કરી રહ્યા છીએ. પરંતુ જ્યારે કોંગ્રેસે આ વિષય લીધો છે એટલે મારે કહેવું પડ્યું છે. બાકી હું કે ભારતીય જનતા પાર્ટી ક્યારે કોંગ્રેસને અમે લોકો જવાબ પણ નથી આપતા. જ્યારે નિબંધ સ્પર્ધાની વાત કરી ત્યારે મારે કોંગ્રેસના મિત્રોને ટકોર કરવી પડી છે. 5 વર્ષ અહીંયા આપનું શાસન હતું જ, ત્યારે તમે લોકોએ શું કર્યું હતું, અને એ પછી 2005ની અંદર જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી ત્યારે રાજકોટની જનતાએ ખોબલાભેર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓને મત આપ્યા હતા.
મારે માત્ર કોંગ્રેસને એટલું જ કહેવું છે કે રાજકીય આક્ષેપબાજી બંધ કરીને જે તમે 4 સભ્યો ચૂંટાણા છે એ ખાલી તમારા વોર્ડ નંબર 15 ની અંદર વિકાસ કરી તો જુઓ. મેં તો અઢળક ગ્રાન્ટો આપી છે, અનેક કોન્ટ્રાક્ટરોને એ લોકો દબાવી રહ્યા છે, વિકાસ કામો અટકાવી રહ્યા છે, કારણ વગરના રોડા નાખે છે. વિપક્ષ તરીકે અમે પણ ઈચ્છીએ કે કોંગ્રેસ સારી રીતે અમારી સામે આવે, પણ આજે મજબૂરીથી કહેવું પડે છે કે વિપક્ષના લોકો માત્ર મીડિયા પૂરતા સીમિત રહી ગયા છે. ગ્રાઉન્ડ રિયાલિટીમાં કોંગ્રેસ આવતી નથી. એ પણ આજે વિપક્ષ તરીકે અમને ખરેખર દુઃખ થઈ રહ્યું છે કે શહેર NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નો નેગેટિવ, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ ભારતીય જનતા પાર્ટીના શાસનને ભ્રષ્ટાચારી કેવું એ પછીની વાત છે. પણ રાજકોટ શહેર માટે મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય એના માટેના આશરે 1500 થી 2000 શબ્દોની નિબંધ સ્પર્ધાનું આયોજન યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આજથી આપની સામે રિલીઝ કરીએ છીએ. અને તારીખ 1/10/2024 લગીને 20 દિવસનો સમય મળશે. એ સમયની અંદર કોઈ પણ રાજકોટનો નાગરિક છે એના વિચાર રજૂ કરી શકશે કે સુશાસન કઈ રીતે થઈ શકે. અને જે એ બધા નિબંધો યુથ કોંગ્રેસ અને NSUI પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે. ઈ કમિટીમાંથી પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર, પ્રથમ ઇનામ છે એ 51,000નું ઇનામ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આપવામાં આવશે. બીજું જે ઇનામ છે એ 21,000 રૂપિયા આપવામાં આવશે. ત્રીજું ઇનામ છે એ 11,000 રૂપિયા આપવામાં આવશે. અને જે લોકો પાર્ટિસિપેટ આની અંદર કરશે એને યુથ કોંગ્રેસ અને NSUI નું એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જે લોકોની વેદના છે એને વાચા આપવાનો નિબંધ સ્પર્ધા તરીકે યુથ કોંગ્રેસ અને NSUI કાર્યક્રમ કર્યો છે. એની અંદર કોઈ છે એ ડેનેજ વિશે લખી શકે, પ્રાથમિક શિક્ષણ જે મહાનગરપાલિકાનું ખાડે ગયું છે એના વિશે લખી શકે, વેરો જે ઉઘરાવા જઈ રહી છે કોર્પોરેશન, નળવેરો ઉઘરાવે છે એના ઉપર લખી શકે, જે અત્યારે આપણે રસ્તામાં જોઈએ છીએ કે રોડ થયા હોય અને 2 મહિના પછી જે રોડની પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય, જે રોશની શાખા છે તો એના ઉપર લખી શકાય, જે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટો છે કચરાની જે પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય. રમતગમતના મેદાનો પૂરતા નથી, રાજકોટમાં બાળકોને રમવું હોય, પોતાનું વ્યક્તિત્વ ડેવલપ કરવું હોય તો ક્યાં રમવા જાય કોન્ક્રીટ જંગલની અંદર, એ પણ પ્લોટ ફાળવવામાં નથી આવતા, એના ઉપર લખી શકાય. બાગ બગીચાઓ છે એ પણ પોષ વિસ્તારોની અંદર છે, પણ આપણે છેવાડાના વિસ્તારો જે રાજકોટમાં પડ્યા છે ત્યાં પણ નથી. આરોગ્ય વ્યવસ્થા પણ તમે જોવા જાવ તો એ પણ ખાડે ગયેલી છે. એટલે લોકોની વેદનાને આપના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની હાજરીમાં અમે લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપના પ્રશ્નને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ NSUI આ કાર્યક્રમ કર્યો છે. તો એવા સૂચનો આપો કે જે સૂચનો અમે પણ મીડિયાની સમક્ષ રાજકોટની જનતા એવા સૂચનો આપે કે જેથી કરીને જે સત્તાધીશો છે જેની કામ કરવાની લાલસા રહી નથી, માત્ર ને માત્ર પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓ વ્યસ્ત રહે છે, એ પ્રજાના પ્રશ્નોમાં વ્યસ્ત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ. અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નને વાચા આપશે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે એની અંદર સુશાસન લાવી શકાય એવી રાજકોટની પ્રજા અમને સૂચન આપશે અને એવા નિબંધ અમને મળશે. એવો 100% અમને વિશ્વાસ છે. આપને કઈ આમાં પ્રશ્ન લગતા હોય તો આપ પૂછી શકો છો. નિબંધ સ્પર્ધા છે એ મેં આપને જે અત્યારે અહીંથી રજૂ કરીને જે આપી છે એની અંદર ડોક્ટર યાજ્ઞિક રોડ ઉપર પિંક પોઈન્ટ 302 સ્વામી વિવેકાનંદના પુતળાની સામે 3rd ફ્લોર 3જા માળે સવારે 10 થી સાંજના 6 સુધી રૂબરૂ પણ આપી શકશે, રજીસ્ટર એડીથી પણ આપી શકશે અને કુરિયર મારફતથી આપી શકશે. પણ આ ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે, કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરે છે, તેમાંથી લોકોને કશું મળવાનું નથી. ફક્ત ભાજપ પોતાની વાહવાહી લૂંટે, કોંગ્રેસ પોતપોતાની વાહવાહી લૂંટે અને પછી જેશે કે તેસીની સ્થિતિ જોવા મળે. કારણ કે આ બધી જ વાતમાં તું મોટો ચોર, હું મોટો ચોર, તું નાનો ચોર, હું નાનો ચોર, આ બધા જ માંથી ભાજપ કોંગ્રેસ ક્યારે ઊંચી નહીં આવે.
એકબીજાને વાર પ્રહાર કરવાનું પણ નહીં છોડે. અને આ લડાઈમાં નુકસાન છે લોકોનું, લોકોના ટેક્સનું, લોકોના વિશ્વાસનું. પણ હવે વધારે વાર નથી, લોકો સમજે છે અને જે નહોતા સમજતા તે પણ રાજકોટના તમામ કૌભાંડો પછી સમજી ગયા. હવે તેને શું કરવું જોઈએ? તેને ગુજરાતમાં કેવા લોકોની સત્તા જોઈએ છે, કેવા લોકોની જરૂરિયાત છે તે લોકો હવે સમજી ગયા છે અને હવે સમજવાની પણ જરૂર છે. જે તે પક્ષને જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે, કારણ કે લોકોએ તમને 30 વર્ષ આપ્યા, હવે તમારે સમજી જવાની જરૂર છે કે લોકોને શું જોઈએ છે. તમે તમારું ના વિચારો, લોકોનું વિચારો. હવે તમારો વારો છે લોકોનો વિચાર કરવાનો. નહીં તો લોકો જો તમારું વિચારશે તો હવે તમારી જાતે તમારું કંઈક બીજું જ વિચારવું પડશે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.